ન્યૂ બ્લોગ જો આજે છે ને મેં બિંદી સિંદૂર તો છે જ લગાવેલું પણ બિંદી આજે હું લગાવતા ભૂલી ગઈ છું તો પહેલાં લગાવીશું બિંદી પછી કરશું આપણે આગળ કામ અને આ છે આજે મારું પિંકી લુક મારું પહેલાં હું બિંદી લગાવી લઈશ અને પછી કરીશ આગળ મારું કામ કેમ કે આજે ઉઠવામાં થઈ ગયું છે મોડું એટલે થોડોક થઈ ગયો છે મારે ડખો બ્લેક બસ બિંદી લાગી ગઈ છે માથું વળાવજો માથા ઉપર ન જતા આજે ઘરનું કામ બધું બાકી છે કેમ કે હું ઉઠી હતી 7 વાગે જો મમ્મી શું કહે છે શું કહો છો દાબેલ ચલો જો હવે હે ને હું પહેલાં પડી તો ધોઈશ કેમ કે આ બધું આજે કામ બાકી રહી ગયું છે જો સાવેણું બધું એટલે પહેલાં હું કરીશ મારું ઘરનું કામ અને ભાઈ અત્યારે ગયા છે અમારા સોનવાંટીની ઘરે જે બાજુમાં રહે છે ત્યાં બરાબર ત્યાં જઈને દૂધ પીશે બધાને હેરાન કરશે રાડું નખાવશે કેમ કે આજે સુજુભાઈ ઘરે હોય એટલા માટે થઈને હમણાં આવે પછી વાત કરાવી અને હવે મને અત્યારે ઉઠા છે તો પેલા રૂમ ફટાફટ ક્લીન કરી પછી તો પડી જાઉં બાય કયો હું કયો હો બોલો હું કહું એ પડીશ સાથવા જો અત્યારે અમારે છે ને ઘરમાં ડખો થઈ ગયો છે મોટા પાયે ઉઠવા બાબતે પડીશ જો અને એક તો અમારા ઘરમાં ચડી ગેંગ બહુ વધી ગઈ એક આ ચડી ગેંગ 1 ને ચડી ગેંગ 2 જો વોટ કાટ વોટ એ ચડી ગેંગ જો જોઈએ છે ને એટલે બધું નીચે નાખ દઈશ પછી જ એને સંતોષ થશે શું કહેતા હતા હવે બોલો કાઈ નહીં ભાઈ હું કહું બોલો એ સાતું પડીશ રહેવા દે સાતું જો એના નાટક જો હમણાં ઉલરશે જો જો અત્યારે છે ને 12 વાગી ગયા છે અને મેં રસોઈ કરી નાખી તો ભાત મારા ઉભરાવા આવ્યા મને ખાતી લો અને લાઇટ આજે વહી ગઈ છે કેમ કે સવારે ગઈ હતી અત્યારે ગઈ છે એટલે બિલ તો ભરીશ અમને લાઇટ વગર નથી આપતા તમે પાવર તો આપો અમને પછી હવે શું કરશું લાઇટ તો વહી ગઈ હું કપડાં લઈને કપડાં પ્રેસ કરીશ બધા ઘડી કરીશ અને પછી થોડી વાર અમે લોકો જમવા બેસું અત્યારે એક માથાકૂટ થઈ ગઈ નિવેદ માટે છે કે નિવેદ અમારે કોના માનવા ને કોના ન માનવા કેમ કે અમે હવે નેક્સ્ટ પેઢી તો અમે જ છીએ તો અમારે નિવેદ કરવાના છે નિવેદ માટે અમે કન્ફ્યુઝ છીએ કે આટલું આ વસ્તુ ડબલ થાય કે આ 2 થાય કે આ 3 થાય કે આ 1 થાય એના માટે થઈને તો હવે પહેલાં અમે કોલ કરીને જે મારાથી મોટા છે એને પૂછશી ને પછી હવે હું એક શું કરી ડાયરીમાં નોટ કરી લઈશ કે આવી રીતે નિવેદ થાય બરાબર પેલા મોટા મમ્મી થતો દાદા સાથે વાત કરશું દાદા એટલે કે મારા મોટા પપ્પા મારા મોટા સસરા સાથે હવે જો અહીં રસોઈ થઈ ગઈ છે મારી ઓલમોસ્ટ દાળ ભાત જો આની ઉપર ન જતા ગંદુ ભર્યું છે રોટલી ને એવું કર્યું ને એટલા માટે જો અહીંયા ભાત મેં કર્યા છે બટેકાનું શાક સરસ મજાનું રસાવાળું કર્યું છે ફૂલ લીમડો નાખીને અને અહીંયા સરસ ખટ્ટી દાળ કરી છે અને રોટલી કરી છે કેમ કે આજે અમે જમવામાં અત્યારે 3 થી 4 જણા છે એટલા માટે સાંજે જોવા જશે અને આજે માતાજીને નિવેદમાં છે ગળા પુડલા એને કહેવાય માલપુઆ તો મમ્મી સાંજે બનાવશે તો હું તમારા લોકો સાથે શેર કરીશ મને ટાઈમ રહેશે તો કેમ કે સાંજે એટલું રિક્ટિક શેડ્યુલ હોય 5 થી 8 વાગ્યા સુધી તેની વાત જ ન પૂછો સતત મમ્મી જો પુડલા કરશે પછી પૂજા કરશે માતાજીની પૂજા કરી એટલે આરતી 5 ગરબા પછી માતાજીનો થાળ સ્તુતિ ગાવાનું 1 કલાક એવું હોય છે પછી સાથે મારા ભાઈ વચ્ચે કે 3 દિવસ ત્યાં સતત તાવ ઉધરસ ને તો કફ પણ જામી ગયો છે એટલી મજા નથી બરાબર એટલે હવે મારા ભાત થાય ત્યાં સુધીમાં કપડાં લઈ આવું ફટાફટ ચલો ખાઈ પીને હું ફ્રી થઈ ગઈ છું ને હવે ફ્રી થઈને શું કરું બેકગ્રાઉન્ડમાં ટીવીનો અવાજ આવશે સોરી એના માટે અને હવે હું ખાઈ પીને કરીશ આ બધા કપડાંને ઇસ્ત્રી કેમ કે હું અને મમ્મી નવરાત્રિ છે એટલે ડેઈલી નવા પહેરી તો તમે કીધું લાવ પહેલાં ઇસ્ત્રી કરી નાખી બધા ભેગા કરવા ઇસ્ત્રીમાં દેવા 2-3 દિવસે આવે એના કરતાં તમે નક્કી કર્યું કે હું ખુદ ઇસ્ત્રી કરી નાખી થોડીક વારમાં ઇસ્ત્રી કમ્પ્લીટ થઈ જાય પછી સારું આવે તેને નવડાવીને સુડાવી દે કેમ કે એને અત્યારે તાવ બહુ જ આવ્યો છે એટલે એ બાજુમાં રમવા ગયો છે ચો ચલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સેવ મમરાને કે તો સાતું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સેવ મમરાને
જો અત્યારે છે ને બપોરના એટલે સોરી રોંઢે સાંજના અત્યારે 4:30 થયા છે અને અત્યારેમાં થોડોક નાસ્તો બાસ્તો આવશે, ચા પાણી આવશે, પછી થોડીક રસોઈની તૈયારી કરશું અને આ વિડીયો અત્યારે અહીંયા જ પૂરો કરું છું. જો મને ટાઈમ રહેશે તો મમ્મી જે માલપુઆ બનાવશે એનો વિડીયો લઈશ. ના પછી અમારે રસોઈ કરવાની હશે, સોરી કરવાની છે, હશે નહીં કરવાની જ છે. જો રસોઈ કરતી હશે તો માલપુવાનો વિડીયો નહીં લઈ શકું, એના માટે સોરી. અને હું આ વિડીયો અહીં જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. જલ્દી વિડીયો વ્યૂ તો બહુ સરસ આવે છે અને બહુ ઝાઝા પણ આવે છે, પણ જેટલા વ્યૂ આવે છે ને એટલા તમે બધા સબસ્ક્રાઈબ પણ કરો. બાય.